ટ્રાફિકમાં જ રમીએ છીએ। જોઈ શકો છો રિંગ રોડનો ટ્રાફિક છે। લીંબુ છે, જે કોઈને જોતા અહીંયા કમેન્ટ કરજો તો મોકલાવી દઉં જેટલા જોઈએ એટલા। કાચા જો આપણે આપણું આઈસર ખાલી કરીને નીકળી ગયા અને અહીંયા કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ। હવે આસનના ટોલ પ્લાઝા ઉપર આગળનું સર્કલ આવે ત્યાંથી આપણે લઈ લેવાની છે। તો મિત્રો ગુડ મોર્નિંગ, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। કાલે આપણે હળવદથી આવ્યા તો આપણું આઈસર અહીંયા સાણંદ કંપનીએ રાખ્યું હતું અને અત્યારમાં આપણું આઈસર ભરાઈ ગયું છે અને આપણે માલ ભર્યો છે કંઈક જાખોરા કરીને છે, ત્યાં ખાલી કરવા જવાનું છે। તો અત્યારમાં નીકળીએ। હવે આપણું આઈસર પણ ભરાઈ ગયું અને આપણે અગરબત્તી પણ કરી દીધી। તો હવે અહીંયાથી આપણે ભાગીશું ગાડી ખાલી કરવા જવા માટે। તો હવે અહીંયાથી જઈએ પહેલાં, તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। તો આપણે ત્યાંથી તો આપણું આઈસર ઘરે નીકળી ગયા અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા આપણે સાણંદ બાયપાસ ઉપર ચાલ્યા જઈએ છીએ। જોઈ શકો છો આ છે સાણંદનું બાયપાસ। સાણંદ બાયપાસ ઉપર કન્ટિન્યુ ચાલ્યા જઈએ। સાણંદ બાયપાસ ક્રોસ કરી પછી પાછો આપણો વિરમગામ અમદાવાદ વાળો હાઈવે આવી જશે। તો હાઈવે ઉપર કન્ટિન્યુ ચાલ્યા જઈશું। પેલા બાયપાસ પાર કરી લઈએ। અને બીજા કોઈ નવા ડ્રાઈવર મિત્રોને ના ખબર હોય તો કહી દઉં કે સાણંદ બાયપાસનો હજી બીજો નવો બાયપાસ બન્યો છે। આ બાયપાસ સિવાય ટૂંક જ સમયમાં એ બાયપાસ ચાલુ થઈ જશે, પછી આ બાયપાસ પણ બંધ કરી દેવાનો છે અને નવો બાયપાસ આગળનો ચાલુ થવાનો છે। હજી ટાઈમ લાગશે, સરકારી કામ છે એટલે કેટલો ટાઈમ લાગે ખબર નહીં, પણ બંધ થઈ જશે આ રસ્તો। તો મિત્રો જો આપણે સાણંદનું આખું બાયપાસ પાર કરી અને આવી ગયા આપણા હાઈવે ઉપર અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા છીએ આપણે। જોઈ શકો છો આ ઉપર છે રેલવેનો બ્રિજ। અહીંયાથી ક્યારેક ક્યારેક રેલવે જાય છે, આપણે જોયેલી છે પણ આપણા વિડીયોમાં નથી આવી। અને આગળ બીજું ગામ આવશે તેલાવ। તો અત્યારે ગીફપુરા પહોંચવા આવ્યા છીએ આપણે। તો અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈએ। તો દોસ્તો જુઓ અત્યારે આપણે સનાખમનો ટોલ પ્લાઝો ક્રોસ કરી લીધું અને કન્ટિન્યુ સીધા સીધા ચાલ્યા જઈએ છીએ। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। આપણે ડીઝલ પુરાવવાનું છે, આમ તો જોકે ડીઝલ તો છે અડધી ટાંકી, પણ આપણે ફૂલ કરાવી દઈશું। તો ખાલી આપણું ખાતું ચાલે છે, સર્કલેથી ડીઝલ લઈ લઈએ પહેલાં। પછી તો આપણે સનાખલ ચોકડી પહોંચવાની તૈયારીમાં છીએ, પછી કન્ટિન્યુ ચાલ્યા જઈશું। મિત્રો જો આપણે રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ અને પાછળ રામોલ ગાડી રાખી હતી જમવા માટે, તો આપણે બપોરના રોટલા પણ ખાઈ લીધા અને અત્યારે જુઓ આપણે પહોંચી ગયા રણાસણના ટોલ પ્લાઝા ઉપર। આગળનું સર્કલ આવે ત્યાંથી આપણે લઈ લેવાની છે હિંમતનગર હાઈવે બાજુ। તો હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈએ ટોલ પાર કરીને। અમદાવાદનો રિંગ રોડ છે રણાસણનો ટોલ પ્લાઝો। તો ભાઈ જો આપણે અમદાવાદનો ટ્રાફિક ક્રોસ કરી અને આવી ગયા હિંમતનગર હાઈવે ઉપર। હિંમતનગર હાઈવે ઉપર 6 લાઇનમાં ચાલી રહીએ છીએ। જુઓ આપણે પહોંચી ગયા જાખોરા આપણા ડેસ્ટિનેશન ઉપર અને અહીં આપણું આઈસર લગાવી દીધું ખાલી કરવા માટે। ખાલી કરવાનું પણ કામકાજ ચાલુ જ છે, તો જોઈએ કેટલા ટાઈમમાં ખાલી થાય છે આપણું આઈસર। અને અહીંયા આગળ જુઓ લીંબુડી છે, લીંબુ છે, જે કોઈને જોતા અહીંયા કમેન્ટ કરજો તો મોકલાવી દઉં જેટલા જોઈએ એટલા। કાચા લીંબુ છે, હજી પાક્યા નથી, તો કોઈને જોતા હોય તો કમેન્ટ કરજો તો મોકલાવી આપીશ। તો જોઈએ કેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં આપણું આઈસર। પછી ખાલી કરીને નીકળીએ અને આ બાજુ બધા બટાકાની તૈયારી કરે છે, હવે બટાકા રોપવાની। આપણે ડ્રીપની પાઇપો ભરીને આવ્યા છીએ, તો ખાલી કરીને અહીંયાથી ભાગીએ। હવે ભાઈ જુઓ આપણે આપણું આઈસર ખાલી કરીને નીકળી ગયા
અને અહીંયા કન્ટિન્યુ ચાલે જઈએ છીએ હવે. તો જો ભાઈ આ ગામડામાં ખાલી કરવા ગયા હતા આપણું વાયસર, આ ગામડાની વાડીઓ અને કપાસ નો બધી જોઈએ તો એવું લાગે કે અહીંયા ઘડી આપણો આશિયાના બનાવી દઈએ. જન્નતની લહેર તો આ લોકો જ લે આ બાજુના. મતલબ જન્નતની લહેર મતલબ સાંજે 6-7 વાગ્યા પછી બેસીએ આપણે બધાય. એ અમુક ઓડિયન્સ મિત્રો બધા સમજી જજો કે જન્નતની લહેર તો આ બાજુ જ આવે. તો આવો સિંગલ પટ્ટી રસ્તો છે, આમાં કોઈ ડ્રાઈવર મિત્રો આવતા હોય તો ક્યારેક સામાસામી મોટી ગાડી આવી જાય અને 8-10 ટન વજન ભરેલી ઓવરલોડ ગાડી હોય અને નીચે ઉતરવાની થાય તો કેવરાવે, બાકી તો વાંધો ના આવે. તો આપણે ખાલી કરીને હાઈવે ઉપર જઈએ ડાયરેક્ટ બહાર. જોઈએ હજી હાઈવે લગભગ 12-13 કિલોમીટર બાકી છે, તો જઈએ પેલા હાઈવે ઉપર. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચવા આવ્યા આપણા રિંગ રોડ ઉપર, અને અહીંયાથી આપણે આઈસર આપણું લઈ લઈશું ખાલી સાઈડ, એટલે સીધો આવી જશે આપણો રિંગ રોડ. પછી રિંગ રોડ ઉપર કન્ટિન્યુ ચાલ્યા જઈશું. જોઈએ હવે રિંગ રોડ ઉપર ટ્રાફિક મળે છે કે નથી મળતો, કે કેટલો મળે છે. મારવાડી આવી ગયા હવે ફ્રૂટ ભરીને. 2 ગાડીઓ જશે નરોડા ફ્રૂટ માર્કેટમાં. અત્યારે નો એન્ટ્રી પડી જાય એટલે આગળ જઈને ત્યાં સાઈડમાં લગાવી દેશે. આ બધી રાતે 10 વાગ્યા પછી જવાની નરોડા ફ્રૂટ માર્કેટમાં. અને આપણે ચાલે જઈએ આ બાજુ. તો ભાઈ જુઓ આપણે અત્યારે પહોંચી ગયા અમદાવાદ રિંગ રોડ ઉપર. દોસ્તો વઢોળનો બ્રિજ ક્રોસ કરી લીધો, વઢોળ ચોકડી. અને આપણે સાણંદ ગાડી ભરવા જવાનો હજુ કંઈ ફોન આવ્યો નથી, તો આપણે પૂછીએ ભાઈને શું કહેશે, જવાનું છે કે નહીં. તો હજુ તો જુઓ આપણે કન્ટિન્યુ ચાલે જ જઈએ છીએ. તો જોઈએ હવે ભરવા જવાનો ફોન આવે છે કે નહીં, શું પ્રોગ્રામ થાય છે. ભરવા જવાની થશે તો આપણે આઈસર ભરી આવીશું, અને ના પાડશે તો પછી આપણે ઊભી કરી દઈશું મસલાની. તો જોઈએ હજી ફોન આવ્યો નથી, આપણે ફોન કરી જોઈએ શું કહે છે, વાત કરી જોઈએ. તો ભાઈ આપણે ફોન કર્યો, આઈસર ભરવા સવારે જવાનું છે. અત્યારે એમને કીધું કે તમે આરામ કરો, સવારે આવજો. તો ગાડી આપણે અસલાલી રાખી દઈશું અને અસલાલી ગાડી રાખીને ઘરે જતા રહીશું. સવારે જશું ભરવા માટે. તો જો હજી તો રિંગ રોડના ટ્રાફિકમાં જ રમીએ છીએ. જોઈ શકો છો રિંગ રોડનો ટ્રાફિક. ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી ગયા વસ્ત્રાલ ફ્લાયઓવર ઉપર. મતલબ ફ્લાયઓવર ઉપર છે મેટ્રોનો, અને આપણે પહોંચ્યા વસ્ત્રાલ. હળવો ટ્રાફિક ચાલે છે, એટલો બધો ટ્રાફિક નથી, પરંતુ એ ટ્રાફિક તો કહેવાય. જોઈ શકો છો હળવો ટ્રાફિક ચાલે છે એટલે વાંધો નહીં આવે. ફટાફટ ક્રોસ કરી લઈએ, પછી રામોલ ટોલ પ્લાઝા ક્રોસ કરીને ચા પીવાની ગણતરી છે મિત્રો. તો આપણે ક્યાંક ચા પાણી કરવા ઊભું રાખીશું આપણું આઈસર રામોલ ટોલ પ્લાઝા ક્રોસ કરીને. તો પેલા ટ્રાફિકમાંથી આપણે બહાર નીકળી જઈએ. તો ભાઈ આપણે ટ્રાફિકમાં જોયું પાર કરી દીધું, અને આપણે પહોંચી ગયા વટવાવાળી ચોકડીએ રિંગ રોડ ઉપર. હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલે રહીશું. આગળ આવશે અસલાલી સર્કલ. અસલાલી સર્કલથી આપણે ગાડી તો કાંઈ આગળ ભરવા જવાનું નથી, અમારી જવાનું છે. પ્રોગ્રામ ફિક્સ છે, જવાનું ફાઇનલ છે, પણ સવારે. એટલે અત્યારે આપણે ગાડી રાખી દઈશું ત્યાં આગળ આપણા પેટ્રોલ પંપના પાર્કિંગ ઉપર. અને ત્યાં આપણું આઈસર લગાવીને આપણે જતા રહીશું ઘરે. તો અત્યારે તો આપણે ઘેર જતા રહીશું, પછી સવારે જશું ભરવા. જોઈએ આપણે ક્યાંનું ભરાય છે, કઈ બાજુનો પ્રોગ્રામ આવે છે કાલે. તો અહીંયા બધું મિત્રો તમને બીજા વ્લોગમાં જોવા મળશે. એટલે આપણે આ વિડીયોને કરી દઈએ અહીંયા પૂરો. મળશું તમારે બીજા નવા વિડીયોમાં, નવી ટ્રીપમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.